આ પોઝિટિવ એટીટ્યુડ કહેવાય. આ તો ઘરમાં ને ઘરમાં કે તારા બાપનું હતું કે આમ કર્યું લે એના ખાતે જ 8-12 થવાના છે, 7-12 થવાના, 8 થવાના. તો શું ન કામ માથાકૂટ કરે છે? તો તમારું હતું લઈ લેવું હતું ને મગફળી પાણી આવ્યું ત્યારે. આ દેશની પ્રજા મફતમાં જો પાઇપ મળતો હોય ને 4 ફૂટનો પ્લાસ્ટિકનો ગળા ફાંકાવાનું રાંધવું, 10માં મળે, લિફ્ટ બંધ હોય ને દમનો રોગી હોય તો ચડી જાય. મફત મળે છે ને કે ડેમોક્રોન પી જાય ને, આટલા બધા સરળ છે. પણ મંદિરે ચડતા એને ઘા વાગે, પગથિયે બે આરતી ટાણે એમ કે લ્યો હાલો વાળું છે. અત્યારે ઝાલર વાગી ત્યારે શું થયું? અને કાશી ક્ષેત્રની વાત બહુ કરી, ત્યાં બધા રામ બોલો રામ. હજી કાશીમાં એક ધારા ચાલુ જ રહે, બધી ગમી શેરીમાં જો રામ બોલો રામ, રામ બોલો રામ. પણ આખી જિંદગી રામ બોલ્યા હોય ને તો છેલ્લે રામ યાદ આવે. રામ બોલો રામ ને કાંટો આમ. અસત્યના આ ભાખરે ફાટ્યા, ભોગવાદી જડવાદી પૂતળા કાંઈક ડાટ્યા. પૂછો તો ખરા હાથ પકડીને તમે શું ખાટ્યા? સમીરો નહીં શ્યામને લગાર અંતે ડાચાર્યા ફાટ્યા. રામ બોલો રામ ને કાંટો આમ. આખી જિંદગી જે અભ્યાસ કર્યો હોય એ જ અંતકાળે કામ આવે. અને છેલ્લે કાનમાં કોઈક બોલે રામ તો એમ તમારો મોક્ષ મળે જાય. શિવજી બોલે તો વાત જુદી જાત, તમારી ને મારી વાત. આપણી પાસે બોલે બાપા પાસે રામ. હવે ઓલો રામસાગર ઓલ દેખાડો તો તંબુરો કે હવે એ શું રામ બોલતો હતો. રામપાત્ર દેખાડો તો સકોરું કે મળદના દીકરા એટલા હોય. અભ્યાસ જ કર્યો હોય એવડો હિંસાનો અભ્યાસ, ટૂંકમાં દુર્ગુણનો નેગેટિવ એટીટ્યુડનો અભ્યાસ કર્યો હોય. સોનીને તપાસીને ડોક્ટરે એમ કીધું 104 છે. વેચી નાખ તોલે 54 નફો, તોલે 54 નફો વેચી નાખ. મેં 80 તોલો લીધું છે, વેચી નાખ. ડોક્ટર કે ભાવ નહીં તાવ કહું છું. અને આખી જિંદગી આ જ કરેલું. એમ તમે આખી જિંદગી ગૌચર જ વાયા હોય તો અમારી મહેનત મારી જાય હો. પણ હવે કંઈક સૂત્રોને સમજી જાવ સારું છે. નકર માણા કેવા કે જય સિયારામ. સદગુરુ દેવ કી, સનાતન ધર્મ કી, सब संतन की, अपने अपने गुरु महाराज की. ओम नमः पार्वती पतये हर हर महादेव.